આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારો માટે આગાહી છે તે કરવામાં આવી. ભારે પવન સાથે કમોસમી વરસાદની કરવામાં આવી આગાહી. 7 એપ્રિલ 2024ના રોજ વરસાદના રૂપમાં અસર થાય તેવી શક્યતાઓ છે. અત્યારે જે એપ્રિલ મહિનાના પ્રથમ અને બીજા અઠવાડિયામાં જે પવનની ઝડપ હોવી જોઈએ એ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. એની જગ્યાએ હાઈ પ્રેશરને કારણે અત્યારે પવનની ઝડપ છે 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે પવનની ઝડપ નોર્મલ કરતા વધારે છે. જો આવનારા 24 કે 36 કલાક સુધી ગુજરાતનું હવામાન છે અસ્થિર રહેશે. જે વિસ્તારોમાં વરસાદી ઝાપટા હશે ત્યાં તાપમાન થોડુંક ડાઉન થશે, નહીતર એવરેજ બીજા જે ખુલ્લા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે એવરેજ તાપમાન છે 38 થી 39 ડિગ્રીની રેન્જમાં છે. આઇસોલેટેડ વિસ્તારમાં 40-41 ડિગ્રી છે. બાગાયતી પાકો છે જેની અંદર ચીકુ, દાડમ, લીંબુ, જામફળ અને આંબાના બગીચાઓ છે. આ તમામ પાકને નુકસાન થઈ શકે છે. ખેતી વ્યવસાય છે એ હવામાન આધારિત વ્યવસાય છે એવું ચોક્કસ કહી શકાય. અને આ એક કુદરતી માર છે જે ખેડૂતોને વધુ એક વખત આ સહન કરવાનો વારો આવે તેવું ચોક્કસ માની શકાય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. રાજ્યના વાતાવરણની અંદર એકાએક ફેરફાર જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કેટલાય જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી કમોસમી વરસાદની આગાહી. આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારો માટે આગાહી છે તે કરવામાં આવી. 18 જિલ્લાઓમાં કરવામાં આવી વરસાદની આગાહી. તો સાથે જ માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના છે તે આપવામાં આવી. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતા હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને ભારે પવન સાથે કમોસમી વરસાદની કરવામાં આવી આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડી રહ્યો છે વરસાદ. સાથે જ આજે મોડી રાત સુધીમાં માવઠાની આગાહી છે તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. કયા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે, તો ક્યાંક ને ક્યાંક ભારે પવન સાથે કરા સાથે વરસાદ પડવાની પણ હવામાન વિભાગના અધિકારીઓએ પણ જાહેરાત કરી છે, આગાહી કરી છે. અને એના જ આધારે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ એ આગામી 2-3 દિવસે રાજ્યના વાતાવરણની અંદર કેવા પ્રકારનો ફેરફાર છે તે જોવા મળી શકે છે તેને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ. આપણી સાથે વાત કરવા માટે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર. જી નમસ્કાર. પરેશભાઈ, જે રીતે એકદમ ભર ઉનાળો જેવું લાગી રહ્યું છે, તડકો પણ પડી રહ્યો છે ને અચાનક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, એમનું કારણ શું હોઈ શકે? પહેલી વાત તો એ છે કે માર્ચ મહિનાની અંદર 2 માવઠા થઈ ચૂક્યા છે અને આ તમામ માવઠાની જે અત્યારે જે આપણે અસ્થિરતા દેખાઈ રહી છે એની પાછળનું મેઇન કારણ છે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જે અત્યારે પોસ્ટ સિઝનમાં પણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેને કારણે ઉત્તર ભારતના પહાડો ઉપર પણ અત્યારે બરફવર્ષા થઈ રહી છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન સુધી લંબાયો ને ત્યાં થઈને પછી ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો છેલ્લા 1 અઠવાડિયાથી અરબ સાગરમાં પણ એક હાઈ પ્રેશર બનેલું છે. એટલે આ તમામ પરિબળોને કારણે જે 700 HPA લેવલે હવામાનની અસ્થિરતા બની છે અને એ અસ્થિરતા છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, જેને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે. એમાં એક પહેલો જે ટ્રફ હતો એ 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના ઝાપટાના રૂપમાં અસર કર્યો હતો. અને આજે એક બીજો ટ્રફ પણ કચ્છ અને દ્વારકા જિલ્લા ઉપર થઈ અને ગુજરાત ઉપર આવી રહ્યો છે. અને આ ટ્રફને કારણે પણ હવામાનમાં અસ્થિરતા અત્યારે જોવા મળી રહી છે. આ ટ્રફ લગભગ આવનારા 24 કે 36 કલાક સુધી ગુજરાતને અસર કરશે અને ત્યાર પછી આ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધશે. જોકે અત્યારે જે આ અસ્થિરતા છે એ પણ 700 HP લેવલે છે, જેથી કરીને સૌથી વધારે તીવ્રતા છે એ આજે 7 એપ્રિલ 2024ના રોજ વરસાદના રૂપમાં અસર થાય તેવી શક્યતાઓ છે. આજે બપોર બાદ અને મોડી રાત સુધી લગભગ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરના અમુક વિસ્તારો, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને ત્યાર પછી જે મધ્ય ગુજરાતના ભાગો છે અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા વિસ્તારોને વરસાદ રૂપમાં અસર કરી શકે. મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર અને દાહોદ, ગોધરામાં પણ સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે. મહત્વનું એ પણ છે, આમ જોવા જઈએ તો હાઈ પ્રેશરને કારણે
અત્યારે જે એપ્રિલ મહિનાના પ્રથમ અને બીજા અઠવાડિયામાં જે પવનની ઝડપ હોવી જોઈએ એ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. એની જગ્યાએ હાઈ પ્રેશરને કારણે અત્યારે પવનની ઝડપ છે 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે પવનની ઝડપ નોર્મલ કરતા વધારે છે. અને એમાં પણ જે વિસ્તારો ઉપરથી આ અસ્થિરતા પસાર થશે ત્યાં વરસાદી ઝાપટા પડશે, ત્યાં અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એટલે કે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને ત્યાં પવનની ઝડપ થોડીક વધારે હશે. એટલે નોર્મલી પવનની ઝડપ જે અત્યારે 16 થી 20 કિલોમીટર છે, પણ જ્યાં વરસાદ પડશે ત્યાં 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે. એટલે હજુ આવનારા 24 કે 36 કલાક સુધી ગુજરાતનું હવામાન છે અસ્થિર રહેશે. જે વિસ્તારોમાં વરસાદી ઝાપટા હશે ત્યાં તાપમાન થોડુંક ડાઉન થશે, નહીતર એવરેજ બીજા જે ખુલ્લા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે એવરેજ તાપમાન છે 38 થી 39 ડિગ્રીની રેન્જમાં છે. આઇસોલેટેડ વિસ્તારમાં 40-41 ડિગ્રી છે. અને આ અસ્થિરતા ગુજરાત ઉપરથી પસાર થયા બાદ 9 તારીખ એટલે કે પરમ દિવસે 9 એપ્રિલ 2026 થી રાજ્યની અંદર એક હીટવેવનો રાઉન્ડ પણ ચાલુ થશે, જેમાં એવરેજ તાપમાન 40 થી 42 ડિગ્રીની રેન્જમાં હશે અને આઇસોલેટેડ વિસ્તારમાં 42+ જોવા મળે તેવી શક્યતાઓ છે. પ્રવીણભાઈ, પરેશભાઈ, ગુજરાતના ખેડૂતો અત્યારે એક મૂંઝવણમાં છે કે જે ખેડૂતો જે ખેતરમાં કામ કરી રહ્યા છે એમને ક્યાંક એક ભય સતાવી રહ્યો છે, તો એમને લઈને કયા પ્રકારની એક આગાહી કહી શકાય? કારણ કે સતત ને સતત કમોસમી વરસાદ ગમે ત્યારે પડી જાય છે, તડકો પણ નીકળી જાય છે, એટલે એમના પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છે. ચોક્કસ એટલું કહી શકાય કે અત્યારે 2-3 પ્રકારના પાકો છે. એક તો શાકભાજીના પાક છે, ત્યાર પછી જે ફિલ્ડ ક્રોપ કહેવામાં આવે છે જેમાં અડદ, મગ, તલ, મગફળી જેવા પાકોનું વાવેતર છે, અને બીજા લાંબા ગાળાના બાગાયતી પાકો છે જેની અંદર ચીકુ, દાડમ, લીંબુ, જામફળ અને આંબાના બગીચાઓ છે. આ તમામ પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જોવા જઈએ જે ફિલ્ડ ક્રોપ છે જેની અંદર અત્યારે અડદ, મગની અંદર યલો મોઝેક વાયરસ આવી શકે છે આ હવામાનની અસ્થિરતાને કારણે. બીજા નંબરની અંદર અલ્ટરનેરિયા બ્લાઇટ, ફાઇટોપ્થોરા બ્લાઇટ, પ્લોટોટ્રાઇકોમ વગેરે નામની ડિઝીઝ છે એ ડેવલપ થઈ શકે છે. અને ખાસ કરીને જે બાગાયતી પાકો છે એની અંદર અલ્ટરનેરિયા બ્લાઇટની સાથોસાથ એન્થ્રેકનોઝ નામની જે ડિઝીઝ છે એનો ઉપદ્રવ વધે તેવી શક્યતાઓ છે. એટલે ખેતી પાકોની અંદર પણ જે હવામાનની અસ્થિરતા હોય એની અસર ચોક્કસ થતી હોય, કેમ કે ખેતી વ્યવસાય છે એ હવામાન આધારિત વ્યવસાય છે એવું ચોક્કસ કહી શકાય. અને આ એક કુદરતી માર છે જે ખેડૂતોને વધુ એક વખત આ સહન કરવાનો વારો આવે તેવું ચોક્કસ માની શકાય. બિલકુલ પરેશભાઈ, આભાર, જોડાવ બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.